तस्मै श्री गुरुवे नमः। छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी। हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी। आज पुरानी जंजीरों को तोड़ चुके हैं, क्या देखें उस मंजिल को जो छोड़ चुके हैं। चांद के दर पे जा पहुंचा है आज जमाना, नए जगत से हम भी नाता जोड़ चुके हैं। नया खून है, नई उमंगे, अब है नई जवानी। हम हिंदुस्तानी। छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी। हम हिंदुस्तानी, हम हिंदुस्तानी। आओ मेहनत को अपना ईमान बनाए, अपने हाथों को अपना भगवान बनाए। राम की इस धरती को, गौतम की भूमि को, सपनों से भी प्यारा हिंदुस्तान बनाए। नया खून है, नई उमंग, अब है नई जवानी। हम हिंदुस्तानी। छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी। हम हिंदुस्तानी, हम हिंदुस्तानी। हर जर्रा है मोती, आंख उठा कर देखो, माटी में सोना है, हाथ बढ़ा कर देखो। सोने की ये गंगा है, चांदी की यमुना, चाहो तो पत्थर से धान उगा कर देखो। नया खून है, नई उमंग, अब है नई जवानी। हम हिंदुस्तानी, हम हिंदुस्तानी। छोड़ो कल की बात, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी। हम हिंदुस्तानी। हिंदुस्तान
વિહાર કરતા સૌ દક્ષેશભાઈ, મારા જીવનમાં કેળવણીની સાચી દિશાનો રાહ ચૂંટનાર અને મને વિકાસના પથ પર લઈ જનાર મારા ગુરુજનો તેમજ જેમણે મારા જીવનમાં ધર્મના સંસ્કારોનું સિંચન કરી જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો છે તેવા પરમ પૂજ્ય સંત શ્રી સુખદેવ સ્વામીજી સામનો જરૂર કરવો પડ્યો, પણ ધીરે ધીરે બધું વ્યવસ્થિત થતો ગયો અને તેના ફળ સ્વરૂપે આજે આપણે સૌ અહીંયા એકઠા થયા છીએ. સમાજના ઘડતરમાં શિક્ષકોની એક આગવી ભૂમિકા રહી છે. બાળકોના સંસ્કાર સિંચનમાં માતાની ભૂમિકા પછી એટલી જ મહત્વની ભૂમિકા જો કોઈની હોય તો તે માત્ર ને માત્ર શિક્ષકની જ છે. મારા જીવન घड़तરમાં પણ મારા આદરણીય ગુરુજનો को बदलिए नजारा बदल जाएगा, सोच को बदलिए सितारा बदल जाएगा, दुनिया बदलने की जरूरत नहीं है, सिर्फ दिशाओं बदलो किनारे बदल जाएंगे. મારા અંગત જીવનમાં મારા ગુરુજનોએ મારી સાચી દિશા બતાવવાનું કામ કર્યું છે. સમાજ અને માનવીના જીવન ઘડતરમાં સંતોનું મહત્વ પણ ખૂબ જ અગત્યનું છે. જગતના અંધારા જોવે સૂર્ય, પૂરના અંધારા જોવે ધર્મ. સૂર્ય જેમ જગતના અંધારાને દૂર કરવાનું કામ કરે છે તેમ ધર્મ અને સંતો એ આપણા હૃદયના અંધારાને દૂર કરી તેમાં પ્રકાશ પાડવાનું કામ કરે છે. આજે જ્યારે માનવી પોતાની માનવતા ભૂલી ગયો છે, दुनिया शस्त्रों और दारूगोळा ने टोच पर બેઠેલી છે, માનવીને સાચો માનવી બનાવી આત્મામાં દ્રઢતા, વિચારમાં પરિપક્વતા, મનમાં સંતૃપ્તતા, બુદ્ધિમાં દિવ્યતા, સંસ્કારમાં શ્રેષ્ઠતા, દ્રષ્ટિમાં પવિત્રતા, વાણીમાં મધુરતા, આચરણમાં ઉદારતા, કાર્યમાં દક્ષતા, કલામાં નિપુણતા, સેવામાં દયા અને વ્યવહારમાં સરળતા, સ્નેહમાં શુદ્ધતા, સંબંધમાં નિરવતા, જીવનમાં સત્ય અને વ્યક્તિત્વમાં રમણીયતા. આ સર્વે જીવન મૂલ્ય જો આપણે આપણા જીવન વ્યવહારમાં ઉતારીએ તો સમાજમાં સુખ અને શાંતિની સ્થાપના થશે. સમાજના ધર્મધરો દ્વારા આ મૂલ્ય પ્રસ્થાપિત કરવાનો અવિરત પ્રયાસ કરવામાં આવે છે. સમાજમાં ધાર્મિક સંસ્કારોનું શિક્ષણ કરી માનવતાના પાઠો શીખવાનું કામ સંતો દ્વારા કરવામાં આવે છે.
અહીં મને ગુજરાતી યુક્તિ યાદ આવે છે. આપ ઘરે એટલે કોણે ધૂપ ભરે પસંદ એવા જગમાં જન્મ્યા અગરબત્તી ને સંત. આપ ભરે એટલે કોણે ધૂપ ભરે પસંદ. જો કાદવમાંથી કમર ખીલી શકતો હોય બાકીનો માનવી મહાન ના બની શકે. માનવી ખૂબ મહેનત કરી અને સાચું અર્થમાં સંતો તેમજ ગુરુના ઘરના મારા જે બાળ દોસ્તો છે જેઓ પોતા દરેકને આ નવ વર્ષ 2010 બદલ શુભકામના તરીકે એવી રીતે આવી રહેલી ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ આપ સર્વને ની શુભેચ્છા છે. અને आयुष्मान भव અને સર્વ વિદ્યાર્થી આયુષ્યમાન ભવ. अंदर हाईस्कूल में कहते हैं सीधा पार्शियल डिसाइड होगा हाईस्कूल को पूछना पड़ता વર્ષથી તેઓ વેપારનું કામ કરી રહ્યા છે. તેમની સાથે તેમનો બાબો આવ્યો છે. જો બાબો હોય તો તે પધારવા વિનંતી છે. તેમની સાથે તેમના પતિદેવ પણ પધાર્યા છે. આપણે સૌને તાળીઓના નાદથી પછી કલાક આપી શકો છો. છે એકબીજાની ઓળખાણ થાય, એકબીજાની ભાવનાઓ વ્યક્ત કરીએ તેના માટે સૌ ત્યાં થાય. श्री जयंतीभाई मदनभाई श्री अशोकभाई अशोकभाई छोटाभाई पटेल परिवार जोशी मधुसूदनभाई अवसवला विद्यानगर स्थित से पधारवा विनंती. जोशी मधुसूदनभाई अवसवला. रोहित
રોહિતભાઈ દુરાભાઈ પટેલ, રોહિતભાઈ દુરાભાઈ પટેલ. પટેલ ઠાકોર કોઈ ખ્યાલ નહીં હોય. અભિનંદન કરજો. જગદીશભાઈ રમણભાઈ પટેલ, જગદીશભાઈ તેઓ શ્રી લેખક અને કવિ પણ છે, બહુ પ્રતિભા ધરાવનારા છે. નારગર તરીકે તેઓ પ્રસિદ્ધ છે. રમેશભાઈ છે ને બહુ ઊંચી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે. ઘણું બધું પ્રોત્સાહન સેવાનું ધંધાનું કાર્ય કરી રહ્યા છે. ચાના વેપારી પણ છે, કોટનનો પણ ધંધો કરે છે, પોલિથીન પાઉચનો પણ ધંધો કરે છે, શેરનું નિવેદ પણ કરે છે. પુનામાં લોટસ બ્રાન્ડથી બિઝનેસ સ્કૂલનું પણ સંચાલન કરે છે. સોફ્ટવેરનું પણ કામકાજ તેઓ કરે છે. મહારાષ્ટ્રમાં વિન પ્રોજેક્ટ દ્વારા પણ તે કામ ઉર્જા સેવા અર્થે જે હંમેશા તત્પર રહે છે. ચારુતર વિદ્યા મંદિરના કાઉન્સિલ મેમ્બર પણ છે. બીબીસી બેંકના ડિરેક્ટર તરીકે પણ કાર્ય કરે છે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પૂર્વ ખજાનચી પણ તેઓ હતા. એમ બહુમુખી પ્રતિભા ધરાવનાર રસોઈમાં સ્વાગત કરીએ અને તેમને શુભેચ્છા આપીએ. ઘનશ્યામભાઈ આર પટેલ, અતુલભાઈ વી પટેલ, પ્રભાવતીબેન મહેન્દ્રભાઈ પટેલ, પ્રભાવતીબેન જીતેન્દ્રભાઈ ભૈલાભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ ભૈલા છે પોતાની ભાવનાને વ્યક્ત કરવા માટે જ આવ્યા છે. સૂર્યકાંતભાઈ શ્રી પટેલ, સૂર્યકાંતભાઈ શ્રી પટેલ, વિલાસબેન પટેલ, વિલાસબેન ગોરધનભાઈ પટેલ, પટેલ રજનીકાંત એસ, જીતેન્દ્રભાઈ મણિભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ મણિભાઈ પટેલ, વસુબેન પ્રવીણભાઈ પટેલ, વસુબેન પ્રવીણભાઈ પટેલ, ઈશાબેન ભાનુભાઈ પટેલ, હંસાબેન ભાનુભાઈ પટેલ. ભાવનાઓની લાગણી વ્યક્ત કરવામાં ઉંમરનો કોઈ ભાગ હોતો નથી. ઘણા વખતે મળીએ ત્યારે આનંદ અને ખુશી હોય. સુધાબેન જગદીશભાઈ પટેલ, સુધાબેન જગદીશભાઈ પટેલ, વસુબેન પ્રવીણભાઈ. તેમને આવવા માટે ખાસ ખાસ વિનંતી છે. પટેલ જયંતિભાઈ હાથીભાઈ, પટેલ જયંતિભાઈ, રાજેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ યુએસએ સ્થિત છે. રાજેન્દ્રભાઈ રાજેન્દ્રકુમાર બચુભાઈ ગૌર, રાજેન્દ્રકુમાર બચુભાઈ ગૌર, રેણુકાબેન નરેન્દ્રભાઈ પટેલ, રેણુકાંત નગુભાઈ બ્રહ્મભટ્ટ, રજનીકાંત નગુભાઈ બ્રહ્મભટ્ટ, પટેલ પ્રફુલભાઈ મણિભાઈ, પટેલ પ્રફુલભાઈ મણિભાઈ, કોકિલાબેન સુધીરભાઈ ત્રિવેદી, કોકિલાબેન સુધીરભાઈ ત્રિવેદી, વિજયકુમાર સુધાભાઈ પટેલ, ચીમનભાઈ શંકરભાઈ પટેલ, રસિકભાઈ
રમાલાલ પટેલ, જગદીશભાઈ રમણભાઈ પટેલ, જગદીશ ઓટોપાર્ટ પ્લાસ્ટિક મોલ્ડિંગ ફેક્ટરી છેલ્લા 40 વર્ષથી તેઓ વ્યવસાય કરે છે. લાલજીભાઈ રજાભાઈ મહેન્દ્ર કુમાર મોતીલાલ ભટ્ટ, ખૂબ ખૂબ આભાર સૌનો. જે મિત્રો અત્રે હાજર હોય નિયમતાબેન કોણ હોય તો બધા અરવિંદભાઈ બરોબર એ મિત્રો આગળ કાઉન્ટર પરથી ફોર્મ સૌનો આજે 42 વર્ષ પછી જ્યારે આપણે પાછા મળીએ છીએ, જે ભૂમિ ઉપર અને જે જગ્યા ઉપરથી આપણે છૂટા પડ્યા હતા તે જ ભૂમિ અને તે જ જગ્યા ઉપર આજે આપણે બધા એકત્રિત થયા છીએ, એ આપણા માટે એક બહુ જ મોટો દિવસ છે. આજે સવારે જ્યારે બધાને જોયા મળ્યા ત્યાર પછી જે આનંદ થયો છે એવો આનંદ જિંદગીમાં હજી કોઈ દિવસ થયો નથી. બધાને જોયા ત્યાર પછી આ સ્કૂલની એટલી બધી મીઠી યાદો પાછી આવી ગઈ અને જાણે કે આપણું બાળપણ હોય અને એ 12 થી 15 વર્ષના જે છોકરાઓ હતા એવો જ આનંદ આજે અમને થયો છે. સ્કૂલમાં અંદર એન્ટર થતા પહેલા મારી પાછળ બધાને જોયા અને મનમાં એક વિચાર આવ્યો કે આપણે કેટલા બધા બદલાઈ ગયા છે. મારા જેવો જે પાકરો ગણાતો હતો એ થોડો ઓલમોસ્ટ થઈ ગયો છે. એ મારી સાથે ભણતા હતા થઈ ગયા, મેચ્યોર થઈ ગયા છે અને બધાને મળ્યા અને જાણ્યું કે કોઈ ધંધામાં હોય, કોઈ નોકરીમાં છે, તો કોઈ સેમી રિટાયર્ડ થઈ ગયેલા છે અને ઘણા રિટાયર્ડ થઈ ગયેલા છે. જે સુંદર પરિવર્તન આવે છે અને સાથે સાથે પ્રાપ્ત થાય છે એનાથી આપણને એક સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય છે. સાથે સાથે આપણામાં એક સારા નાગરિક બનવાની કે સારા એ શિક્ષકો દ્વારા આપણને એક સારા નાગરિક બનાવે છે અને એ શિક્ષકો પાસેથી આપણને એક ગોલ્ડન કી મળે છે કે આપણે આપણું જીવન કેવી રીતે આગળ વધારવું. એ આપણે એ ગોલ્ડન કી લઈને સમાજમાં આપણે પ્રયાણ કરીએ છીએ. એવી જ રીતે મારા બધા જ શિક્ષકો ગુરુજનો હતા અને તમારા પણ 1964 ના સાહેબ હતા ત્રિપાઠી સાહેબ. હવે ત્રિપાઠી સાહેબ શું કરે કે ગુજરાતીમાં આવે એટલે ખાસ મુદ્દો આવ્યો આપણને અંડરલાઈન કરાવતા અને વર્ષ આખરે જો જોઈએ તો વિધિન નો ટાઈમ કે આખી બુકમાં અંડરલાઈન થઈ ગઈ હોય એટલે આપણને ખ્યાલ આવે કે આ ત્રિપાઠી સાહેબ મુદ્દા કરે છે. પણ આજે ખ્યાલ આવે છે કે ત્રિપાઠી સાહેબ કેમ મુદ્દા કરાવતા અને આખી અંડરલાઈન થતી. એમનો કહેવાનો સંકેત એ હશે કે તમારે આખી બુક વાંચવાની છે, નોટ સિલેક્ટેડ ક્વેશ્ચન્સ ના આન્સર જવાબ. હવે 8મા 9મા ધોરણમાં બીજામાં જોઈએ તો આપણા પરમાર સાહેબ હતા એટલે રમત સાથે ગમત પણ ઘણી બધી કરાવતા અને જ્યારે સ્કૂલમાંથી પાછા જતા એ રેલવે લાઈન ક્રોસિંગ કરીને આપણે નારથી તારાપુર રેલવે ઉપર જતા ત્યારે સ્કૂલમાં ગમત એવી રીતે કરાવતા કે તે પુસ્તકો પણ ભણતા હતા અને એમની ડ્યુટી એક કડું હતો એ નારાયણ કવચ તરીકે કેવી રીતે યુઝ કરતા. પણ તે વખતે 12-14 વર્ષના છોકરા ત્યારે ડર પણ લાગતો પણ મજા કરાવતા અને સાથે ડાન્સ પણ આપતા. 10મા ધોરણમાં તમે આવો એટલે તમે ચિરુભાઈ સાહેબ નો બેટો થાય ચિરુભાઈ સાહેબ ના આપણે ઇંગ્લિશ ની કોઈ કરતા બધાને
અને કહેતા બહુ સારી રીતે લેઝિન શીખવાડતા. એટલે એ ડ્રોઈંગનો ક્લાસ આવે એટલે આપણને યાદ આવે દાદા સાહેબ. ત્યાર પછી આપણે મંચ ઉપર જસુબેન બેઠા છે કે જસુબેન અમારા ક્લાસ ટીચર તરીકે ના આવ્યા. કારણ કે જસુબેન કોઈને ચોરી કરવા ના દે અને કાપલીઓ હોય એ અંદર જ રહે, બહાર તો નીકળે જ નહીં. પણ જસુબેન મારે કોઈ કાપલી કરવાનો પ્રસંગ મારી જિંદગીમાં નથી આવ્યો. પણ વી રિસ્પેક્ટ ઓલ ધ ટીચર્સ. અને છેલ્લે જો લઈએ તો અમારા પ્રિન્સિપલ સાહેબ વૈદ્ય સાહેબ અમારા ઇંગ્લિશના 11th સ્ટાન્ડર્ડના ટીચર હતા. એ વખતે મારો પર્સનલ એક અનુભવ એ થયેલો એમના વખતે કે એમણે એમ કહ્યું કે હું કોઈ દિવસ જિંદગીમાં અલાર્મ ક્લોક નથી રાખતો. હવે અલાર્મ ક્લોકને 5 વાગે ઉઠવું છે તો ઓટોમેટિક બીજે દિવસે 5 વાગે પહેલા એમની મગજની ઘંટડી વાગી જતી અને ઉઠી જતા. મેં વિચાર કર્યો કે મારે પણ હવે વાંચવા ઉઠવું હોય તો કે અલાર્મ ઘડી વાગી જાય પણ ઉઠાય નહીં. પણ એ મેં પ્રયોગ કરેલો સાહેબ અને થોડા દિવસ સુધી તો મને નિષ્ફળ ગયો. ત્યાર પછી એક દિવસ રીતે હું ઉઠી શકું છું અને આ સાચો પ્રયોગ છે. તમે પણ કરી જોજો, તમને પણ સફળતા મળશે. સ્કૂલના ટીચરો તરફથી ઘણું બધું શીખ્યો છું, જાણ્યો છું. એ વખતના બોયઝ વેર હેન્ડસમ. બહુ ગાજીના નહીં હતા. અને 67, 68, 68, 69 અંગ્રેજીના શિક્ષક તરીકે શ્રી એચવી ભાઈ સાહેબે અમને અંગ્રેજીનું શિક્ષણ, મોડે ગ્રામર અને બીજું નડિયાદના ચિનુભાઈ શાહ અને સોની સાહેબ તેમજ પ્રતાપભાઈ સાહેબ અને ગઢવી સાહેબ બંને ગુરુજનો, ત્યાં બીબી પટેલ સાહેબ અને એમબી પટેલ સાહેબ અંગ્રેજી વ્યાકરણોના જે વિદ્યાવાન છો, જે ગરીબ વિદ્યાર્થીઓ, નો કાસ્ટ બાર, કે આપણે જેને જ્ઞાતિના ભેદભાવ વિના, અને એમના પિતાશ્રી જસભાઈ ભગવાનભાઈ પટેલ જે મારા કાકા થાય, એમણે ખંભાતની અંદર ઓર્થોપેડિક સર્જન તરીકે ખૂબ સેવા આપી અને 1999 ભણવાના 4 અનાજ હતા. અને જ્યારે 1974 ની અંદર જ્યારે 2 વર્ષ કોલેજના બાકી હતા અને હું જ્યારે 1973 ની અંદર શ્રી તો એ કુટુંબવાદ, પાસાવાદ, ફળિયાવાદ, કોમવાદ એ બધું ભૂલી જઈ અને વિદ્યાને તો કોઈ ખરેખર તો તમે જુઓ કે વિદ્યા ધર્મ સર્વ ધર્મ પ્રધાનમ, એટલે વિદ્યારૂપી ધનને આગળ વધારવું હોય. આજ નાગ બિહાર હાઈસ્કૂલમાં 12મા ધોરણની અંદર જ્યારે આપણે હું આગળ બીસી પટેલ સાહેબને મળું કે સારા ટેલેન્ટ વિદ્યાર્થીઓ, આઈક્યુ વાળા વિદ્યાર્થીઓ જ્યારે અહીં આગળ આપણને લિસ્ટ આપે ત્યારે મને પણ પોતાને એમ થાય કે આ વિદ્યાર્થીઓને આપણે ફી આપીએ. પણ ઘણી વખતે પેલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર, એવી મોટી યુનિવર્સિટીની અંદર જવા માટે એમની ઈચ્છાઓને મારી નાખતા હોય છે. પણ સામાન્ય પછી તે વખતે બીએ કે બીકોમ કે બીએસસી લાઈન પકડી અને એ પોતાની વિદ્યાની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. જ્યારે અમે આમંત્રણ પત્રિકાઓ મોકલી તો મારી સાથે ભણતી છોકરી છે, એનો પત્ર આવ્યો કે આ 1967, 68માં સૌથી મસ્તીખોર છોકરો એટલે અમે શું છું. હવે તું આવો આયોજન કરી રહ્યો છો, સૌથી આયોજન કરી રહ્યા છો. પણ ખરેખર ગુરુજી જ્યારે 90 અને જ્યારે અમે ચોરી કરીને પાસ કરી, ખરેખર જસુબેન તમારાથી બહુ બીક લાગતી હતી મને. કાપની દિશામાં અવાજ હતો પણ કાળી નતા જગામાં ખેંચા હતા. અને ગુરુજી સાહેબથી પણ ખૂબ જ બીક લાગતી હતી. ચોરી કરી પકડી ગયા હતા પણ મારા કુવાએ માસ્તર હતા એની નામથી હું છૂટી ગયો હતો. મારે આગળ ભણવું હતું પણ એની સંજોગો વસ્તા પરિસ્થિતિ એ હું આગળ ભણી નથી શક્યો. પણ ગુરુજીના શબ્દો મને ખૂબ જ યાદ છે. મેં મારા જીવનમાં ખૂબ મોટું વિઝન રાખ્યું હતું, ખૂબ જ મોટું વિઝન રાખ્યું કે મારે ખૂબ જ મોટું બિઝનેસમેન બનવો છે. 67માં જ્યારે મારું રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ લઈને બીજે દિવસ હું અમારા ભગવાનના દીકરા નોકરી કરતો રહ્યો. સતત 6 વર્ષ સુધી નોકરી કરી. અહીંયા પણ શીખ્યો હતો ચાલ ધંધામાં, રોટી ટેબલ નાખવામાં આવતો ત્યાં પણ શીખ્યો. મેં છેલ્લા 32 વર્ષથી મારો પોતાનો ધંધો કર્યો છે
આજે મારા ખાડાની અંદર મારા ટર્મનું નામ છે. મને તો રિસ્પેક્ટથી ભાઈશ્રી કરીને બોલાવે છે. મારો ભાઈશ્રી કરીને માર્કો ચાલે છે. ચામાં મારા ખાડાની અંદર મારી કરીને મંજૂરી માંગુ છું. જેવી રીતે હું પૂનાની અંદર લોટસ એજ્યુકેશન કરીને MBA ક્લાસ કરાવું છું. બહુ મોટી સ્કૂલ કરાવું છું. એવી રીતે હું એક સેલ્સનું બહુ મોટું કામ કરું છું. JK સિક્યુરિટી આર્મી ઓફિસ છે, એની બ્રાન્ચ જાલનામાં છે. અને અમદાવાદમાં કલર ફ્લેક્સ કરીને હું પોલિસ્ટરનું કામ કરું છું. અમેરિકા, લંડનમાં જે લોકો રેડીમેડ પાઉચ લાવે છે, દીપ કરીને જે પાઉચ લાવે છે, તમને ખબર હોય કે ના હોય, પણ એ દીપ કંપની 70% પાઉચ હું અહીંથી સપ્લાય કરું છું. એવી રીતે હું જાલનાની અંદર ગુજરાતીમાં પટેલ કહો તો ખાલી 2 કે 3 જ કહે છે, પણ ખૂબ સારું નામ કમાયું છું. અને છેલ્લા 10 વર્ષથી જાલના ગુજરાતી સમાજનો અધ્યક્ષ તરીકે છું. 108 હા સાહેબ, તમારી લાગણી વ્યક્ત કરો માઇકનો. Sir, my utmost thanks of gratitude for your heartiest and most cordial invitation to be present at the Capital Press Function to make me along with the dear teachers of the past 4 decades of your alma mater. I cannot be present because of my subject, and I sincerely feel I have missed the greatest golden opportunity of my life. And by this Mahamangal Mahotsav, you have really enlightened our town as a town of Guru Mandala. It would have been my immense pleasure and an immemorable event of my life to see and meet my so loving and lovable past students and colleagues. રમેશભાઈ જોગાભાઈ પટેલ નારના નથી, પણ સવાયા નાર્યા હોય એવું લાગ્યું મને. આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું અને આ બાબતને પૂર્ણ વિરામ ના મૂકે, અલ્પ વિરામ મૂકી અને આગળ ચાલ્યા. આવું બધું ભેગું કરવું ને એ એક સ્તુત્ય પગલું છે. બહેનોને એટલો બધો આનંદ થયો મને, હું જોઉં છું ને એમને એમ લાગે છે કે આજે અમારા પિયરમાં ગયા. એક જ પંક્તિ બોલું છું, એનો રેફરન્સ તો જુદો છે. કૃષ્ણ ભગવાન સુદામાનો હાથ પકડી અને મૂકવા જાય છે. સુદામા સુરદાસ અનુસરી હતું. સુરદાસ સમજી ગયા કે આ હાથ પકડનાર બીજો કોઈ નથી ભગવાન કૃષ્ણ સિવાય. હાથ છોડતા નથી, કૃષ્ણ પરાણ છોડાઈ જશે. ત્યારે એ સુરદાસ એક પંક્તિ બોલ્યા છે, આ વતન તમન્ના દે આવું કે છે. એ રેફરન્સમાં કહું છું, હાથ છુડા કે જાત હો निर्बल जानी मोही, पर हृदय छुड़ा के जाओ तो मर्द बखान तो ही. પણ માત્ર વતન ને તમે ભૂલી નહીં શકો. એ તળાવના તાળામાં પાણીના હિલોળા વાગતા હોય, ટ્યુબ નાખીને અંદર પડ્યા હો, અને તે વખતે તમને અમેરિકામાં કે શિકાગોમાં કે ઇંગ્લેન્ડમાં એ યાદ આવશે અને એટલે એમ થશે કે ચાલો જેવી વતનમાં ખબર છે એટલી કે માનની હાકલ હોય છે. અને આતમ વિજય પાક અન દેખેલી ભોગ પર મારું જોગન માડે જાગ. વર્ષા ઋતુનું એક થોડું વર્ણન કર્યું, સમયની મર્યાદા છે એટલે. કોટે મોર કણકીઓ અને કિસાન ચમનકી બીજ, મારા રુદાને રાણો સાંભળ્યો આઈ અષાઢી બીજ. આ ઋતુ જેવી ભણાવનાર અમારા આચાર્ય યોગેશ સાહેબ, આજે ભલે અમે અત્યારે અહીંયા શાળામાં છીએ અને પૂર્વ આચાર્ય જયારે અહીંયા આવે 41 વર્ષ પછી મળે ત્યારે અમને કહે કે હું 41 વર્ષ પછી આવ્યો છું ને મારા વિદ્યાર્થીઓ બોલાવ્યો છે, ત્યારે અમને એવું લાગે કે અમારો જ પ્રસંગ છે. જે છે મંત્રી
જે મારી બાજુમાં બેઠા છે કિરીટભાઈ અને અધ્યક્ષ દર્શેશભાઈ બેઠા છે, એમણે પણ એટલો જ વિશ્વાસ વ્યક્ત કરેલો કે તમે આવું ફંક્શન કરો, અમે તમારી બધી જ સગવડ સાચવીશું. આચાર્યશ્રી, ગુરુજનો, આપ સૌ વડીલો, આના ગામમાં જે આયોજન છે, મારા ખ્યાલથી મારા સમાજ પ્રમાણે પહેલી વખત થયું છે. આવું શું કાર્ય અનેક વખત થાય એવું ઈચ્છું. આ જોયું, આ બધું મેં જોયું, એમાંથી ઘણું શીખવા જેવું છે. આ પ્રસંગ એ બહુ મોટો પ્રસંગ કહેવાય. મેં તો પહેલી વખત જોયેલો છે, કહું તો પણ ચાલે. મોટો મોટો આનંદ એ પણ છે મને કે મારી સામે બેઠનાર, નીચે બેઠનાર, આજની સાથે બેઠું, એ પણ મારા માટે એક એવો જ વાત છે. થોડું કામ થાય તો પણ માફ કરજો, થયું તો નથી પણ થાય તો મને માફ કરજો. વધારે પડતા તો કઈ આવડતું નથી, જેમ કે મોટું કોઈ ભાષણ કર્યું નથી. जुगल चला सोचे नजर समीपे रहोय मानिके. स्वामीनारायण भगवान ભગવાન આપણા પ્રતિબિંદુ કદાચ એમ કહીએ કે આપણા બધામાં સૌથી વડીલ હશે, જેમને આપ સર્વને શિક્ષા આપી છે, આપણા શિક્ષા ગુરુ છે એવા વૈદ્ય સાહેબ અને એમની સાથે સર્વ વિરાજમાન રમેશની સાથે 5 વર્ષથી વાતો થાય છે, પણ મળ્યા આજે પહેલી વખત. જ્યારે 67 અને 68 ના વિદ્યાર્થીઓ અહીંયા મળ્યા ત્યારે તમે બધા વિદ્યાર્થી કાળમાંથી પાસ થઈ ઉનાળ પૂછે, સ્વામી ક્યાંથી આવો છો? એટલે કે નાળથી. પણ નાળમાં મારો ભાઈબંધ હતો, કલેક્ટર કે ડીએસપી થયેલો માણસ મળે છે ને, જજ બનેલો માણસ મળે છે ને, એ પણ એવું કહે છે, એ પણ નાળને જાણે છે. તમને ખબર છે નાળની? દુનિયાના કોઈ પણ ખૂણે નાળને બધા જાણે છે. ક્યાં રહો છો? તો હું નાળ રહું છું. એટલે નાળની સાથે કનેક્શન છે. કોઈને વિદ્યાનું, કોઈને ધંધાનું, બહુ જુદા જુદા પ્રકારના કનેક્શન છે આ ગામ સાથે. એટલા ઉપરથી આપણને ખ્યાલ આવે અને એનો જસ આપણે કોઈને આપવો હોય તો અપાય કે આપણા ગામમાં ગાયકવાડે 130 વર્ષ પહેલા આપણે 5 પેઢી પહેલા સ્કૂલ બાંધી છે. એમાં તમારા વડવાઓ, બાપ દાદાઓ બધા ભણ્યા વડીલો. અને હમણાં સરપંચ ઓફિસમાં વાત કરતા હતા કે અમે ભણતા હતા ત્યારે 15 ગામના છોકરાઓ અહીંયા ભણવા માટે આવતા હતા. 15 ગામમાંથી, અહીંયા જુદા જુદા ગામોમાંથી, ઇવન તારાપુર ને સુચિત્રાના છોકરાઓ પણ આ ગામમાં ભણતા હતા. જ્યાં જે કોલેજો અને સ્કૂલો છે એ લોકો અહીંયા ભણતા હતા. બહુ મોટી, બહુ ગૌરવની વાત છે, નાની સૂની વાત નથી. તો જ્યારે આપણે આટલા બધા દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં, વિવિધ સ્થળોમાં, તમે નહીં માનો, અમેરિકાના ફ્લોરિડામાં અમે ગયા અને સુરતની બાજુમાં એક નાનું મોટું ગામ છે. હું ગામનું નામ કોસંબાથી 3 કિલોમીટર બાજુમાં કોઈ ગામ છે. ત્યાંના દાદા ત્યાં પધરામણી જવાનું થયું હોટેલમાં. અમે ગયા, પછી નાનો આલ્બમ હતો મારી પાસે, આલ્બમ બતાવ્યો, બધી વાત કરી. કીધું તમે ઇન્ડિયા આવો તો ના ચોક્કસ આવજો, ત્યાં આવજો, અમે રાજી થઈશું, એમ બધી વાત કરી. તમે ના રહો છો? મેં કીધું હા. કે 7 પેઢી પહેલા અમે ના રહેતા, અમે ના રહ્યા છીએ. આ ગામના તમે જ્યાં સુરતની આજુબાજુ જે લોકો રહેતા હશે ને, કે સૌરાષ્ટ્રમાં તમારામાંથી કોઈ ફેલાયેલા હશે ને, તો ત્યાં સેટા અટક છે. સેટા, એ જે સેટા અટક છે ને, એ નારના લોકોની અટક છે. અહીંથી દૂર ગયેલા જે તે સમયે છેટા એવો શબ્દ એ લોકોને લાગેલો અને અપભ્રંશ થયા પછી એને સેટા કહેવાય. એ સેટા બધા નાર, કારણ કે ખોડિયાર માતાએ બધા બાધા કરવા આવે છે. એમની 8મી 9મી પેઢી નાર સાથે કનેક્ટેડ છે. બહુ જ આવું ઘણું બધું છે. તો જ્યારે આ બહુ મોટો જબરજસ્ત બહુ વિકાસનો પ્રયત્ન થયો છે, કારણ કે
જનરેશન ગેપ જે પડી જવાની છે એને દૂર કરવા માટેનો આ પ્રયત્ન છે. ત્યારે મારી સર્વ ગામના આગેવાનો, વડીલો, તમને બધાને વિનંતી છે કે દર વર્ષે 30 જુલાઈ એક જ દિવસે નાર ડે ઉજવાય અને નાર ડે માં આપણે હજારો માણસો ભેગા થઈએ. આમની વ્યક્ત કરી બે દિવસનો કાર્યક્રમ થાય. જો नहीं लई जवानो બધું સ્નેહલને આગળ વધારી ઉપસ્થિત રહેનારા સર્વ મારા વિદ્યાર્થી મિત્રો, સ્વામીજી પણ વિદ્યાર્થી, આ વિદ્યાર્થી જો હાલના જે પ્રિન્સિપાલ સાહેબ, વિદ્યાર્થીઓ બધાને યાદ કરે અમને એ અમારા માટે ગૌરવ છે. એ નાનમાં નહીં મળેલો, વડોદરા મળેલો. પછી હું મારે ગામ ગેડામાં હતો ઉત્તર ગુજરાતમાં. એક આગળ આવ્યો ના કે આ ગામમાં આવવા જેવું નથી, શકશો નહીં, એટલે પછી તમે નોકરી વગરના થઈ જશો. હું તો એ ગભરાવું નહીં કે હું સરળતાનો છું. અહીંયા આવ્યો જે હોય મિસ્ટર ત્રિવેદી હતા. ત્રિવેદીને ત્યાં ગયો, એમાં તે જન્મ. પછી મેં કહ્યું કે આવું મને કાગળ આવ્યો એ વખતે તોફાની છોકરાઓ છે. આજે હું જોઉં છું, આજે તે તોફાનમાંથી વિઝડમ કેવું આવે છે યુવાની છે. માણસ તોફાની થાય ત્યારે વાઇસ બને, એ અટમોસ્ટ વાઇસ થાય. અમારે એજ્યુકેશનમાં પણ એવું કર્યું છે. બીટી કોલેજમાં ભણતા તે વખતે કહેલું તોફાની છોકરો જ્યારે મોટો થાય ત્યારે ઉત્તમ પ્રકારનો છોકરો, કારણ કે ડર ના હોય, એને ડર ના હોય કોઈ જાતનો. તમે મને તોફાન કર્યું છે કે નથી કર્યું તો મને ખબર નથી. અક્ષરના વિદ્યાર્થી એ એવું લાગે છે કે તમારા 68 સાલ પછીના કોઈ જબરદસ્ત સુધારો થઈ ગયો છે. અમે એક વડોદરામાં નાના એક ભાઈ આવે છે, હવેલીમાં પહેલા ભેગા થઈ ગઈ. હવેલી એટલે મંદિર. હું નાનો નાર એટલે NRK પેલા લોકો આપણે જે હિન્દુસ્તાનમાં રહેતા હોય અને પરદેશની અંદર રહેતા હોય એને NRI કહે છે. જે નીકળે તેલ એ તેલનો વેપાર નાના માણસો કરતા છે. ખબર તમને નોર્થપુરમાં એટલે મને કહેવાય પડી કે જ્યાં ના હોય જ્યાં ના વર્ષે બહાર સાઉથ પોલ ની અંદર જે વિજ્ઞાનીઓ છે બે નામના છે. પણ નામ ખબર નથી. સાઉથ પોલ આપણા માણસો ગયા છે વિજ્ઞાનીઓ, એમાં પ્રોજેક્ટ બે નાખ્યા છે. એને માટે આપણે ભેગા થઈ અને શું કરી શકીએ છીએ આ ગામ માટીદારોને ધ્યાનમાં રાખી અને આયોજકો મીન્સ શ્રી અશોકભાઈ, રમેશભાઈ અને રોહિતભાઈ અને એમના સંપૂર્ણ સંકુલવાળા એમના નિકટના મિત્રો, એમના આયોજકોનો અને અત્રેથી વધારે દરેક વિદ્યાર્થીઓ અને ગામના નગરજનોનો
હાર્દિક આભાર માનું છું. આ પ્રસંગે હું એટલું જ કહીશ કે તમે તો આ શાળા છોડીને ચાલ્યા ગયા, અન્ય જગ્યાએ તમે સારી રીતે સેટ થયા છો, પણ જે શાળા સંકુલ આજે આ ચાલી રહ્યું છે એ શાળા સંકુલ એટલે મીન્સ આપના જ ભાઈઓના ત્રણ છબી આપણા માનસ ઉપર પરમેનન્ટલી અંકિત થતી હોય છે. ત્રણ છબીમાં પહેલી છબી છે આપણા કુટુંબ, મા બાપ, નાના ભાઈ બહેન, કાકા મામા. સેકન્ડ છબી છે આપણા ગુરુજી, જે સ્કૂલમાં નાના હતા અને એમના હાથ નીચે ભણેલા, એ છબી પરમેનન્ટલી આપણા માઇન્ડ ઉપર અંકિત થતી હોય છે. તે છે સેકન્ડ છબી. થર્ડ છબી છે આપણા સ્વાધ્યાય, બાળપણના જે આપણી સાથે મિત્રો જે ભણતા હતા એમની છબી આપણા માઇન્ડ ઉપર પરમેનન્ટલી થતી હોય છે. હવે શ્રી પ્રતાપસિંહભાઈ ગઢવી સાહેબને સોલંકી સેજલ કે ઉભરિયા દીક્ષાજી આવી ગયા. ભગવંતર કરિશ્મા ચારે બહેનોનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન અને તેમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમારા વિચારોને પરિપત્ર દ્વારા, આમંત્રણ પત્રિકા દ્વારા તથા અન્ય પત્રિકાઓના શબ્દોથી કંડારીને આપણી સમક્ષ રજૂ કરનાર આજના પોષક શ્રી નવીનભાઈ દીક્ષિતના અમો ઘણા ઋણી છે. તેઓની ત્વરિત મહેનત અને અનેરો ઉત્સાહથી અમને ઘણું બળ મળે છે. તેઓ શ્રીનું સન્માન અમે કરવા માંગીએ છીએ. પ્રથમ તો અને મોમેન્ટો આપીને શ્રી બીજું નરેશ સ્વાસ્થ્ય ઘણું સુખમય અને સુખદાયી અભ્યર્થના તેઓના કુટુંબીજનો
આત્મગીરી પ્રવાહ ત્યારે સૌને પોતાની બેઠક ઉપર ઉભા થવા વિનંતી છે. અને શૈલેષભાઈ જસભાઈ પટેલ મુંબઈ તરફથી અને રૂપિયા 1000 અરવિંદભાઈ બ્રહ્મટ તરફથી રોકડા આપણે નાર કેળવણી મંડળને સખાવત કરી છે. તમને ખૂબ અભિનંદન અને ભગવાનને देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का। इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का गहना। चौड़ी छाती वीरों की, यहाँ भोली शक्लें हीरों की। यहाँ गाते हैं रांझे, यहाँ गाते हैं रांझे मस्ती में, मचती हैं धूमें बस्ती में। बहारें झूलों की, राहों में कतारें फूलों की। यहाँ हंसता है सावन, यहाँ हंसता है सावन बालों में, खिलती हैं कलियां गालों में। कहीं दंगल शौक जवानों के, कहीं करतब तीर कमानों के। यहाँ नित नित मेले, यहाँ नित नित मेले सजते हैं, नित ढोल और ताशे बजते हैं। भर के लिए दिलदार हैं हम, दुश्मन के लिए तलवार हैं हम। मैदान में अगर हम डट जाएं, मुश्किल है कि पीछे हट जाएं।
अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं, अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं। सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं, सर झुका सकते नहीं। हमने सदियों में ये आजादी की नेमत पाई है, हमने ये नेमत पाई है। सैकड़ों कुर्बानियां देकर ये दौलत पाई है, हमने ये दौलत पाई है। मुस्कुरा कर खाई है सीनों पे अपने गोलियां, सीनों पे अपने गोलियां। कितने वीरानों से गुजरे हैं तो जन्नत पाई है। खाक में हम अपनी इज्जत को मिला सकते नहीं, अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं। क्या चलेगी जुल्म की अहले वफा के सामने, अहले वफा के सामने। आ नहीं सकता कोई शोला हवा के सामने, शोला हवा के सामने। लाख फौजें लेके आए हम